અધૂરું સાંભળી તો તકલીફ, પૂરું ન ગાઈ તો તકલીફ, પૂરું ગાવું અને પૂરું સાંભળવું એ મહાપુરુષને ન્યાય મળે. જેને આપણી માટે, આપણા ધર્મ માટે, આપણી ભક્તિ માટે એવા બલિદાન જેને આપ્યા, એની વાણી પૂર્ણ સાંભળે. ઘણા ભજનો મોટા છે, આપણે રોજ આકરા લાગે, પણ મારા વિપુલ બાપુ છે ને એ ભંડાર છે, ભજનનો ભંડાર છે. આ ભજન બાપુ અમને કોઈ કહેતો જ અમે ગાઈ. આ છે ગગનગઢ છે, ગુરુ મહિમા છે, વાયક છે. કોઈ સામે કે ને કે મારે લેવો છે માલ, તો એ માલ ખરીદ તો વેચી જાય, તો એ માલ દઈ. મહાપુરુષોની માલ છે, એને ગ્રાહક વિના ન વેચાય. ગમે ત્યાં કટારીને ગમે ત્યાં વાયક એમ ન હાલે. સામેથી પડકાર થવા જોઈએ, હા વાયા થોડો મજા આવે. બાકી તો સંતોની વાણી બધી છે, મહાપુરુષોની એ સમજા લાયક છે, બધું સમજવાનું છે. પરા પ્રચમથી મધ્ય ને વેખરી 4 પ્રકારની વાણી છે. કટારી છે 4 ધારી છે, શબ્દ કટારી. પરાથી સમજાય તો ભલે, મધ્યથી સમજાય તો ભલે, પચમથી સમજાય તો ભલે, ને વેખરીથી સમજાય તો ભલે. 4 ધાર છે, જ્યાંથી લાગે ત્યાંથી આર પાર નીકળી જાય. શબ્દ કટારી છે, શબ્દની કટારી.